ગુજરાતમાં હાલ ડબલ એટેકની શક્યતા છે. ગરમી પણ ભયંકર અને વરસાદની પણ એન્ટ્રી થઈ છે. ગુજરાતમાં અત્યારે એક તરફ અસહ્ય ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે, તો બીજી તરફ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમોને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતી જોવા મળી રહી છે. હવામાન નિષ્ણાત અનુસાર આગામી દિવસોમાં વાતાવરણમાં મોટા પાયે ફેરફાર જોવા મળી શકે છે. અત્યારે બંગાળની ખાડીમાં મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમ ધીમે ધીમે વધુ મજબૂત બનતી જાય તેવી સંભાવના છે. બીજી તરફ શ્રીલંકા અને નિશ્ચિત તથા માલદીવ નજીક પણ આ સિસ્ટમો સક્રિય બની છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડી બંને તરફ એકસાથે સિસ્ટમો બનવાથી દક્ષિણ ભારત અને દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન મોડેલ અનુસાર બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમ ચેન્નઈના દરિયાકાંઠા તરફ આગળ વધી શકે છે. જોકે હાલ આ સિસ્ટમ બહુ શક્તિશાળી બને તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. જ્યારે માલદીવ નજીક બનેલી સિસ્ટમનો ટ્રેક પણ મહારાષ્ટ્ર તરફ આગળ વધતો જોવા મળી રહ્યું છે. તેની અસર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી પહોંચી શકે છે. આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં પણ પ્રી મોન્સૂન વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કેટલાક મધ્ય ગુજરાતના વિસ્તારમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદની ઝાપટા પડી શકે છે. અમુક જિલ્લામાં ગાજવીજ સાથે સારો વરસાદ પણ નોંધાઈ શકે છે. જોકે અત્યારે કોઈ અતિ ભારે વરસાદની શક્યતા હાલ ઓછી માનવામાં આવી રહી છે. બીજી તરફ ગરમીનો પ્રકોપ પણ યથાવત રહેશે. 15 મે સુધી ગુજરાતમાં હીટવેવ જેવી સ્થિતિ રહેવાની શક્યતા છે. અમદાવાદ સહિત અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 42 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. દિવસ દરમિયાન જ નહીં, પરંતુ મોડી રાત સુધી ઉકળાટ અને ભેજના કારણે ગરમીનો અનુભવ થઈ શકે છે. હવામાન નિષ્ણાતોનું માનવું છે કે ગુજરાતમાં હીટ ડોમ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, એટલે કે ગરમ હવા લાંબા સમય સુધી એક વિસ્તારમાં અટવાઈ રહે, જેના કારણે દિવસ અને રાત્રિ બંને દરમિયાન ગરમીમાં ખાસ ઘટાડો અનુભવાતો નથી. વહેલી સવારથી ગરમી શરૂ થઈ જશે અને રાત્રિએ પણ લોકોને રાહત મળતી નથી. 15 તારીખ બાદ તાપમાન 1-2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, પરંતુ તે માત્ર પાક્ષિક એટલે કે ટૂંકા ગાળા માટે જ સાબિત થઈ છે. કુલ મળીને ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમી અને પ્રી મોન્સૂન વરસાદ બંનેનો ડબલ અસર જોવા મળી શકે છે. તમારા વિસ્તારમાં અત્યારે ગરમી છે કે વરસાદી માહોલ? અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો.